أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرقام القطام السبام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد قاتل خيبر خندق قاتل مرحب وانتر والد الشبير والشبر أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون صلوات اللهم صل على محمد وآل محمد मोहतरम अज़ादारों हमारी माँ बहनों आपे सूरह मुबारक हश्र में 20 નંબરની આયતની દરરોજ તિલાવત કરી રહ્યા છે અને આશા રાખું છું કે આ આશરા તમામ થાય તો તમને આયત મોટે થઈ જાય ઇન્શાઅલ્લાહ આયત એટલી સહેલી છે कि अगर वे शब्द याद થઈ ગયા તો આયત કમ્પ્લીટ થઈ ગઈ ला यस्तवी अस्हाबुन नार व अस्हाबुल जन्नह अस्हाबुल जन्नत हुमुल फाइजून तो इंशाअल्लाह इतनी आयत याद से तो अशरा पढ़ूं इंशाअल्लाह कोई ना कोई दिवस मगजमा रह जासे सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद اللهم صل على محمد وآل محمد अल्हम्दुलिल्लाह मौलाना एहसान છે કે તે તૌફીક આપી છે આહિસ્તે આહિસ્તે આપણે અસહાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખૂબીઓને બયાન કરીએ છીએ અને પોતે અસહાબે ઇમામ હુસૈનની જિંદગી પણ બયાન કરવામાં આવી રહી છે આજે જે ખૂબીની હું વાત કરવાનો છું હું કોશિશ કરીશ કે એ વાત તમારા સુધી પહોંચે કારણ કે टाइटल एवो છે કે તમે સમજશો કે આપણે તો સાંભળી લીધા છે પણ જ્યારે હું તમને સંભળાવ્યું તમે કહેશો કે અમે નથી સાંભળ્યા અસહાબ ઇમામ હુસૈન ની અંદર મેં ખૂબી હતી શૌક શહાદત શહાદતની એ લોકોનો શૌક હતો શહાદત માટે એની પોતાની જાન કુરબાન કરવા માટે એ લોકોને જઝ્બો હતો ને લોકોનો અંદરમાં શૌક હતો यानी इमाम हुसैन ऊपर पोते सदको करी नाखे इमाम हुसैन ने कदमों ऊपर कुर्बान થઈ જાય यानी अगर आपने बे बे चार में शब्द में बोलूं तो मौत की लोगों ने पसंद है मौत की ये लोग को मोहब्बत करता है ये लोग को चाहता है ये लोग को मौत साथे मोहब्बत रखता है असहाब इमाम हुसैन में તમે જેને પણ જોવા જાઓ તમને કોઈ દિવસ તારીખમાં નહીં મળે કે અસહાબે ઇમામ હુસૈન માંથી કોઈ એક એવા મહિલા હોય જે મૌતથી ડરી ગયા હોય અને આજે કઈ રાત છે સાતમી રાત છે કેનો મસાઇલ પડાય છે આજે જનાબે આસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઠીક છે તો હવે એક શબ્દ કહું છું તમને કે બે રીતે આ વાતને હું તમારી સામે રાખવા માંગુ છું एक तो असहाबे इमाम हुसैन ने मौत સાથે મોહબ્બત હતી એટલા માટે મૌતનો મોજુ રાખ્યો છે પછી જે શહઝાદાના આપણે આજે રાતમાં zikr કરશું મસાઇલમાં અને ફઝાઇલમાં પણ એના zikr કરશું તેનું નામ છે જનાબે કાસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલામાં જનાબે કાસિમને પૂછવામાં આવ્યું યા બુનૈયા કૈફ ઇન્દકલ મૌત
मौत તમારી નજદીક કેવી છે? જનાબે કાસિમને પૂછવાય, અમારા દીકરા મૌત તારી નજદીક કેવી રીતે છે? શું છે મૌત? તું શું સમજે છે? તો જનાબે કાસિમે શું જવાબ આપ્યો? અલ મૌત ઇન્દી અહલા મિન અલ અસલ. मौत मारे नजदीक मध करता વધારે મીઠી છે. આ કોણ કહી શકે છે? જનાબે કાસિમ કહી શકે છે, જનાબે અલી અકબર બોલી શકે છે એ વાત. એટલા માટે હું મૌતને મૌસુ બનાવ્યો આજ માટે કે એના પર થોડે આપણે ચર્ચા કરીએ. ઘણા કન્ફ્યુઝન છે મૌત વિશે, એ તમારા સામે પેશ કરું તાકે આપણે મગજમાં જે સવાલો આવે છે એ સવાલનો પણ જવાબ મળી જાય. અને ઇન્શાઅલ્લાહ જ્યારે હું તમને સામે વાતો રાખીશ તમે અહેસાસ કરજો. मौत विषय कुरान मजीद में आयत पीछे છે, તમે પડતા જાઓ તો તમને મળતી જશે. મસलन પહેલી આયત જે બદલી યાદ છે, કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત સુમ્મા ઇલૈના તુરજઉન. કમ્પ્લીટ આયત યાદ થાય છે. હવે જરા તવજ્જો ચાહું છું તમારી. શું કહે છે? ઝાયકા. અલા મુંબઈ या દિલ્હી માં જાઓ તો હોટલનું નામ છે ઝાયકા હોટલ. ઝાયકા એટલે શું? સ્વાદ. ઠીક છે ને? ઝાયકા દરબાર या ઝાયકા હોટલ તમને મળી જશે. શું છે ઝાયકા? यानी સ્વાદ. કુરાન કહે છે કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત. જે શ્વાસ રાખે છે એને ચાખવાનું છે મોતનો સ્વાદ. તો શું છે તમારી? જે પણ શ્વાસ રાખે છે, જેની શ્વાસ આવે જાય છે, એને ચાખવાનું છે મૌતનો સ્વાદ. હવે દુનિયામાં જેટલી વસ્તુ પણ બનાવવામાં આવે છે બધી ચીજના સ્વાદ હોય છે. યા મીઠા હોય, યા ખારા હશે, યા તીખા હશે, યા કડવા હશે. બરાબર છે ને? હજી મીઠા ખાઈ શકે છે એમાં ફ્લેવર. આપણે આ ફ્લેવરની વાત કરશું તો રાત નીકળી જશે ભાઈ. મને ચોપડી લઈને બેઠું જોશે ફ્લેવર ગીણાવા મળે તો પીઠે ફ્લેવર છે, પણ આપણે બધે ફ્લેવરને જો ભેગા કરીએ તો બે ભાગ થશે. તવજ્જો, બે ભાગ થશે. એક મીઠા થશે, એક કડવા થશે. બસ જો આપણે બધાને સમીટશું તો બે જાતના આપણે પાસે સ્વાદ નીકળશે. યા મીઠા હશે યા કડવા હશે. અલ્લાહ કુરાન મજીદમાં કહે છે જેટલા નફ્સ છે બધાને મૌતના સ્વાદ ચાખવાનું છે. તો હવે સવાલ એ છે કે કેની મૌતના સ્વાદ કેવા છે કેમ ખબર પડે? આપણી મૌતનો સ્વાદ કેવો છે, ફલાણાની મૌતનો સ્વાદ કેવો છે, આની મૌતનો સ્વાદ કેવો છે, એ બધે મૌતનો સ્વાદ નોખા છે. અગર તમને આમ સમજવું હોય તો બસ તમે એટલા સમજી જાઓ કે જ્યાં અલીની મોહબ્બત દિલમાં હશે વહાં મૌતનો સ્વાદ મીઠો હશે. જ્યાં અલીની દુશ્મની હશે વહાં મૌતનો સ્વાદ કડવો હશે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. لبيك يا حسين. لبيك يا حسين. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرج. હવે આપણને પૂછવાનું નથી. મૌલા કહે છે કે જ્યારે મારા કોઈ ચાહવાવાળા દુનિયાથી જાય છે હાલતે ઇહતિઝારમાં દમ નીકળવાને વખતે તો હું એને સામે આવી જાઉં છું. હું ઊભો રહું છું, ઈ મારી ચહેરાની ઝિયારત કરે છે, એનો દમ નીકળી જાય છે, એને અહેસાસ ન થાય છે. ઈ તો કેટલા દિવસથી વાટ જોતો હતો કે એક વખત એવું બનાવ બની જાય કે હું અલીને જોઈ લઉં. મૌલા કહે છે આ તકલીફને વખતે હું તારે સામે ઊભો રહી ગયો છું. હવે તું મારા ચહેરાની ઝિયારત કરે ને તારી રૂહ નીકળી જશે, તને અહેસાસ નહીં થાય. નારે આપણે જે લોકો અલીની મોહબ્બતમાં મરી જાય છે તે લોકો માટે શાયર કહે છે કે अली वालों का मरना भी कोई मरने में मरना है. अली वालों का मरना भी कोई मरने में मरना है. चले अपने मकान से और अली के दर पे जा बैठे. એટલે શાયર શું કહે છે કે જે અલી વાળાઓની જે મોહબ્બત છે દિલમાં રાખીને દુનિયાથી જાય છે એ લોકોને મરવાનું કઈ મરવું નથી. કઈ થાય છે શું
પોતાને ઘરમાંથી નીકળે છે આવીને ઘરમાં ગળી જાય છે સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ
એ તો મને બહુ આવડે છે. અચ્છા એક ચીજ તમે સાંભળજો, કોઈ માણસ ભૂલમાં કંઈ કરી ગયા હશે, તમે પૂછશો એને કે કેમ કરો છો, કે હું એક આગાને પૂછ્યો હતો પણ હું ગોતું છું કે આગાના નામ આજ સુધી મને નથી મળ્યા. એ કોણ આગળ છે બધી રીતે ગલત જ બતાવીને હેલા જાય છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે સોસાયટીમાં સમાજમાં અગર કોઈ બેપરદા છે સમજાવવામાં આવે, મોટા માણસો જાય એહતરામ સાથે ઇજ્જત સાથે સમજાવે. કોઈ વજુ ગલત કરી રહ્યા છે, મોટા માણસ જોઈએ છે, જવાન જોઈએ છે, એહતરામ સાથે. અમર બિલ મારૂફ ની પણ કન્ડિશન છે, એટલે ટાઈમ નથી કે અમર બિલ મારૂફ ની કન્ડિશન બયાન કરું તમારે સામે, પણ કોઈની બેઇજ્જતી ના થવી જોઈએ. બધાની ઇજ્જત ના, ભલે નાના બચ્ચા કેમ ના હોય, એની ઇજ્જત પણ છે, એની ઇજ્જતની પણ રિસ્પેક્ટ કરવાની છે. નાના બચ્ચા ભૂલ કરે છે એની રિસ્પેક્ટ છે, તમે પિલારે જાઓ એને ત્યારે સમજાવો. અને બીજી ચીજ, જો ખુદા ના ખાસ્તા કોઈ દિવસ કોઈથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તમે કોઈ મોકો મળ્યો હોય તમને અન્ય કામ કરવાનું ને તમે કર્યા હોય, યાદ રાખો કોઈ દિવસ મેડા ના મારજો કે હું ના શીખવાડે તો તમને ના આવડે. એ તમારી દુશ્મનીનો બાયસ થઈ જશે. એ માણસ પછી તમારો દુશ્મન થઈ જશે, શાયદ પહેલે નહીં હોય પછી થઈ જશે. જ્યારે તમે બાર એને સંભળાવશો કે હું ના હોત તો તું ના કરી શકે, આ ખરાબમાં ખરાબ શબ્દ છે. તો એ ઘણી વખત એક જમાત, એક સોસાયટી મળી છે, એક મોત છે, શહાદતની મોત છે. અસહાબે હુસૈન ને પસંદમાં પસંદ જે મોત છે, શહાદતની મોત છે. કુરાન में શું કહે છે? ઇન્નલ મૌત અલ્લઝી તફિરુના મિનહુ ફઇન્નહુ મુલાકીકુમ સુમ્મા તુરદ્દૂના ઇલા આલમિલ ગૈબ વશ-શહાદા ફયુનબ્બિઉકુમ બિમા કુન્તુમ તઅમલૂન. સૂરા જુમા કે છે તમે મોતથી ભાગો છો, તમે તફિરુના મિનહુ ફઇન્નહુ મુલાકીકુમ, તમને પકડી લેશે. જાઓ ભાગો, ક્યાં ભાગીને જાશો? ભાગો, જોઈ છે અમે તમે ક્યાં છૂટી જશો. એ તો તમને પકડી લેશે, જ્યાં હશો તમને પકડશે. એટલા માટે મારા અઝીઝો, શહાદતની તમન્ના કરવી જોઈએ ઇન્સાન. હવે તમે કહેશો કે અહીંયા તો કોઈ જંગ નથી થતી, શહાદતની તમન્ના કેમ થાય? યાદ રાખો મારા અઝીઝો, કોઈ શિયા, ઇસ્ના, અશરી જેને દિલમાં અહલુલ બેતની મોહબ્બત હોય છે, તે પોતાને ઘરમાં, પોતાને ગાડલા ઉપર, હોસ્પિટલ ઉપર અગર દુનિયાથી જાય છે, એ પણ શહીદ છે. કારણ કે માસૂમ ફરમાવે છે, મન માતા અલા હુબ્બે આલે મુહમ્મદિન માતા શહીદ. જે ઇન્સાન પોતાની આલે મુહમ્મદની મોહબ્બત રાખીને દુનિયાથી જાય છે, શહીદ છે. એને શહાદતનું મર્તબો મળી રહ્યું છે મારા અઝીઝો. એટલે મોત સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ. મોત જરૂરી છે, યાદ રાખવું બહુ જરૂરી છે. આલો તમે 2 મિનિટ તમારી પાસે લઉં છું. મરહૂમીન ચાલ્યા ગયા દુનિયાથી, ખુદા મગફરત ફરમાવે ઇન્શાઅલ્લાહ. બડે આપણે ભૂલી ના જાય. 2 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, હવે ભૂલી ગયા. આસ્તે 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 પતા ચલે ખબર પડી 10 વર્ષ થઈ ગયા, હવે યાદ નથી આવતું. પણ એક ચીજ તમને યાદ અપાવું છું આજે, અને એ વાત મારી બધે ઠેકાણે પહોંચાડો જ્યાં સુધી પહોંચાડી શકો છો. પૂરી જિમ્મેદારી સાથે કહું છું. નમાઝે જનાઝામાં અલ્લાહ તમારી સાથે એક વાદો કરાવ્યો છે. જ્યારે કોઈ બંદે ખુદા કોઈ મયતની નમાઝ પડે છે, એટલે નમાઝે જનાઝામાં અલ્લાહ સાથે એક વાદો કરે છે. એ વાદાને પૂરી જિંદગી વફા કરવાની વાત છે. આ વાદાને પૂરી જિંદગી પૂરા કરવાની વાત છે. નમાઝે મયત તો મને લાગે છે ઇન્શાઅલ્લાહ બધાને યાદ હશે. ઓલી નાની નમાઝે મયત યાદ કરી લ્યો. 3 ટુકડા તો તમને યાદ જ છે, એક ટુકડા યાદ કરવાના છે. કઈ મોટી વાત નથી. 1 મિનિટમાં હું પડી દઉં છું તમને જલ્દી મારા જવાનો. એ ચીજ ધ્યાનમાં રાખો, તમે યાદ કરી લ્યો. તમે મૌલાના મોટી પડે ને પડવા દો તમે, પણ તમે નાની પણ નાખો નમાઝ. શું છે? અલ્લાહુ અકબર, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ વ અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. તો બધું યાદ છે કે નથી યાદ? બધું યાદ છે. નમાઝ પડતો તો યાદ છે. પછી પાછા અલ્લાહુ અકબર બીજી તકબીરમાં અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્રીજી તકબીર અલ્લાહુ અકબર અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત. પછી તો બધે પડે છે અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત. પડો છો બધે પૂરું. કેટલું કહેવાનું છે? અલ્લાહુ અકબર અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત. 3 તકબીર થઈ ગઈ. હવે ચોથી તકબીર છે, ઈ યાદ કરવાનું છે જરા. શું છે? અગર મર્દ હોય સામને, મયત અગર મર્દની છે તો હાથ ઉપાડો, અલ્લાહુમ્મા ગફિર લિ હાઝલ મય્યિત.
આઈડી હોય અલ્લાહુમ્મા ફિર લિ હાઝિહિલ મય્યિત, બસ એટલું જ તમે પઢી લેશો, અલ્લાહુ અકબર કહેશો, જે મૌલાનાને સવાબ મળશે એ તમને પણ મળશે, જે આલિમને સવાબ મળશે એ તમને પણ મળશે. કદાચ તમે ચૂપચાપ ઉભા રહી ગયા તો મૌલાનાને તો સવાબ મળશે, મય્યતને પણ સવાબ મળશે, પણ તમને કોઈ જાતનો સવાબ નહીં મળે. તમે ટાઈમ ખોટા કરો છો મય્યત પાસે ઉભા રહી. એટલા માટે નમાઝે મય્યત એટલી શીખવી જોઈએ તાકે આપણે મય્યતને સવાબ ઉગાડી શકીએ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આવો તો અલ્લાહે શું વાતો કર્યો છે જરા સાંભળજો. આ પૈગામ છે, આ પૈગામ જાવું જોઈએ. એટલે શું પૈગામ છે? પૈગામ આ છે કે જ્યારે આપણે તકબીર પડે છે, ત્રીજી તકબીરમાં આવે છે તો આપણે કહે છે અલ્લાહુ અકબર, અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત. ખુદાવંદે આલમ મુમિનીનને માફ કર મર્દોમાંથી, મુમિનાતને માફ કર औरतोंમાંથી, વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત, મુસલમાન મર્દોને માફ કર્યા, મુસલમાન औरतोंને માફ કર્યા. ઠીક છે. અલ અહયા મિનહુમ વલ અમવાત, જે જીવતા છે એને પણ માફ કર, જે મરી ગયા છે એને પણ માફ કર. અલ અહયા મિનહુમ વલ અમવાત. તાબિ'i અલ્લાહુમ્મા બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત. એ મારા પરવરદિગાર, તને ગવાહ બનાવીને કહું છું કે મારા અને આ મય્યતને દરમિયાન અમારા રિશ્તા બાકી રહેશે. અમે મૂકશું નહીં મય્યત. આપણે કહે છે ઉભા રહીને, આ શબ્દનો અર્થ થાય છે કે હું જે મય્યત સામે ઊભો છું એનો મારી સાથે રિશ્તો રહેશે, એનો કોઈ દિવસ બચશે નહીં. કેવી રીતે રહેશે? બિલ ખૈરાત, નેકીઓને ઝરીએ. યાની હું કોઈ દિવસ એને નહીં ભૂલું, પણ જ્યારે પણ મને યાદ આવશે હું એને માટે કંઈક ને કંઈક નેકી કરીશ, યા એક ફાતિહો પઢીશ, યા એક સૂરહ અલ-હમ્દ પઢીશ, યા કુરાન પઢીને મોકલાવીશ, યા પછી મજાલિસ કરાવીશ. તો જો છે તમારી આપણે હર મય્યતમાં કેવા જાય છે એને પછી જો ઇન્સાન ભૂલી જાય તો બેકારની મજલિસ. અલ્લાહ સાથે ઇન્સાન વાદો કરે ને ભૂલી જાય તો કફારા વાજિબ થઈ જાય છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આવો મૌતની ફિલોસોફી શું છે? શા માટે અલ્લાહે મૌત રાખી? કઈ બીજું સિસ્ટમ પણ કહી શકતો હતો? મૌતની શું જરૂરત હતી કે અલ્લાહે મૌતને રાખ્યો છે? મારી પાસે એનો ઘણા એક્ઝામ્પલ છે, હું બધે નહીં બયાન કરું કારણ કે બહુ લંબા છે. તો હું તમારા સામે બે ત્રણ ચીજો રાખું છું અને આ મારા નોજવાનો તમે ઝહેનની અંદરમાં રાખો ને. અલ્લાહ શા માટે, ફિલોસોફી શું છે કે અલ્લાહે મૌતને રાખ્યો છે? તો પહેલી ફિલોસોફી છે કે કુરાન મજીદ પોતે શું કહે છે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક وهو على كل شيء قدير الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. એટલે શું? યાની કુરાન મજીદ એમ કહે છે કે હું ઇન્સાન الذي خلق الموت والحياة, તે અલ્લાહે મૌતને પણ પેદા કર્યા અને હયાતને પણ પેદા કર્યા. હયાતની જિંદગી, મૌતને પણ પેદા કર્યા, જિંદગીને પણ પેદા કર્યા. શા માટે? લયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. અલ્લાહને જોવું છે તમારામાંથી બહેતર અમલ કરવા વાળા કોણ છે. એનો અર્થ છે કે જ્યારે મૌત અને જિંદગી સાથમાં હોય છે ત્યારે ઇન્સાન બરાબર અમલ કરે છે. અલ્લાહને જોવું છે કે તમારામાંથી બહેતર અમલ કરવા વાળા, સારા અમલ કરવા વાળા કોણ છે. હવે અહીંયા નોજવાનો બધે બેઠા છે, એક ચીજ સવાલ પૂછું, કોઈને મગજમાં હોય તો બોલજો જરા. સવાલનો જવાબ છે ભાઈ પહેલે મૌત છે કે પહેલે જિંદગી છે? વિચાર કરો, કુરાનની આયત છે ભાઈ પહેલે મૌત છે. આપણે સમાજમાં શું જોઈએ છે? પહેલે મૌત જોઈએ છે કે પહેલે જિંદગી જોઈએ છે? પહેલે જિંદગી છે. ભાઈ ઇન્સાનનો જન્મ થશે, મોટા થશે, નાના થશે, કઈ થશે, પછી ન મરશે ને? એ જન્મ જ નથી તો મરી કેમ જાય? તો એનો અર્થ છે કે પહેલે જિંદગી છે પછી મૌત. બરાબર છે ને? इस મગજમાં આવે છે ને? અચ્છા હવે કુરાન તરફ જઈએ. અલ્લઝી ખલકલ મૌત વલ હયાત. હું પહેલે મૌત છે પછી હયાત છે. હવે આપણે શું કરે? ફસાઈ ગયા. મુશાહિદા કરીએ છીએ, જોવા પ્રમાણે એમ લાગે છે કે ના, જિંદગી પહેલે છે, મૌત પછી છે. કુરાન ને પૂછા, કુરાન કહે છે ના,
મોત પહેલે છે, જિંદગી પછી છે. બસ એક જ એક્ઝામ્પલ દઈશ તમને એનું. 5-6 એક્ઝામ્પલ છે સમજાવવા માટે તફસીરમાં જે લખેલું છે એક જ તમારા સામે રાખું છું. ખરેખર મોત પહેલે છે, હયાત પછી છે. શું કારણ? કારણ કે ખુદાવંદે આલમ ઇશારો કરે છે કે હું પહેલે મોતને પેદા કર્યો છે. આપણે સમજીએ છીએ પહેલે જિંદગી છે. ના, પહેલે મોત છે. કેવી રીતે? અલ્લાહ તબારક વ તઆલા હુક્મ આપે છે કે જાઓ માટી લઈ આવો, આદમના પુતળા તૈયાર કરે. તો આદમ તૈયાર થઈ ગયા. આંખ છે આદમ પાસે પણ માટીની છે, હાથ છે પણ માટીના છે, પગ છે માટીના છે, પેર છે માટીના છે, બધું માટીનું છે. આદમના પુતળા બનીને તૈયાર છે. ઠીક છે? તો આદમ બનીને તૈયાર છે કે નથી તૈયાર? તૈયાર છે ને? હવે જીવતા છે કે નથી? સવાલ પૂછું છું. આંખ તો છે, કાન તો છે, જબાન તો છે. શું કહેશો તમે? જીવતા નથી, પુતળા છે. માટીના એક બનાવેલા ઇન્સાન જેવા પુતળા છે. ઠીક છે? પછી અમુક વર્ષ પછી યા 15,000 વર્ષ પછી જે રવાયત પર તમે વિશ્વાસ કરો, એ રવાયત પ્રમાણે પછી એક દિવસ એવો આવે છે કે અલ્લાહ એલાન કરે છે વા ઇઝા નફખ્તુ ફીહી મિન રૂહી, અને હવે હું જાઉં છું મારી મનસૂબ રૂહ એની અંદરમાં નાખવા માટે. ફકાઉ લહુ સાજદીન, જ્યારે એ જીવતા થાય તમે લોકો બધે સજદા કરજો. યાની એટલા વર્ષથી જનાબે આદમ અલૈહિસ્સલામના પુતળા મોજૂદ હતા. આંખ હતી, જોઈ નહોતા શકતા, કાન હતા, સાંભળી નહોતા શકતા, હાથ હતા, હલાવી નથી શકતા, પગ હતા, ચાલી નહોતા શકતા. પણ જીવ અલ્લાહ પોતાની રૂહ નાખે છે એની અંદરમાં, એની અંદરમાં જીવ આવી જાય છે, જિંદગી આવી જાય છે. અલ્લાહ કહે છે ઈશ્ક સમજાવવા માંગુ છું કે આદમની પહેલી જિંદગી મોતની જિંદગી છે, જ્યારે હું મારી રૂહ નાખી દઉં એ હયાતની જિંદગી છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આદમ પહેલે મોતની મંઝિલમાં હતા, પછી હું રૂહ નાખ્યો, હયાત નો. આપણે એમ જ છે, આપણે પહેલે મોતની મંઝિલમાં હોય છે. આપણે સમજે છે કે આપણે પહેલે પેદા થાય છે પછી મરે છે. ના, એ તો આપણે સમજે છે એમ. હાલો તમને દેખાડું ક્યાંની વાત કરું છું. હવે આ ડોક્ટર્સ લોકો બેઠા છે, એ લોકોના સામે બયાન કરું છું કે એ લોકો પછી તમને વધારે સ્પ્લિટ કરશે, સમજાવશે. જ્યારે કોઈ બાયની પેટમાં બચ્ચા હોય છે, તમે પહેલા મહિનામાં જાઓ, તમે કહો કે આને પેર જે હાલે છે એનું સંભળાવે તમને, એ તમને ઘર ભેગું કરાવી દેશે. એસે આગળ જાઓ, હજી ટાઈમ નથી આવ્યો. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. પછી બીજા મહિનામાં તમે જાઓ, કેવું કે નહીં, પેરની હાલત તમને સંભળાવે કેવું છે, બચ્ચાને શેર ચાલે છે નથી ચાલતો, કે સામે જાઓ, હજી ટાઈમ નથી થયો. ત્યારે ત્રીજા મહિના પૂરા થઈ જશે, ત્યારે તમે જાશો, ત્યારે તમને સંભળાવશે કે બચ્ચાની દિલની હાલત ચાલી રહી છે કે નથી ચાલતી. તવજ્જો છે તમારી? દિલની હાલત ચાલે છે કે નથી ચાલતી? આ 3 મહિના સુધી બચ્ચા મારા પેટની અંદરમાં હતા, પણ દિલ નહોતું હાલતું. અલ્લઝી ખલકલ મૌતા, પછી 3 મહિના પૂરા થઈ ગયા, વર હયાત આવી ગઈ એની અંદરમાં. હવે જિંદગી આવી ગઈ છે. અલ્લાહ પહેલે મોતને પેદા કર્યા છે, પછી જિંદગી આપીને હયાત પેદા કર્યા છે. સલાવત અલા મુહમ્મદ વ તો અલ્લાહ શા માટે મોતને પહેલે રાખ્યા? કે બંદા સમજે, મારી કુદરતોને સમજે, મારી ખિલકતને સમજે, એના ઉપર રિસર્ચ કરે, જોઈએ કે હું કેવો ખાલિક છું, કે એક ટીપા પાણીને લઈને હું જામેલા ખૂનમાં બદલાવી નાખું છું, જામેલા ખૂનને પછી ગોશને કટકામાં બદલાવી નાખું છું, ગોશને કટકાની અંદરમાં હાડકા રાખી દઉં છું, હાડકા ઉપર ચામડા રાખી દઉં છું, એની અંદરમાં રૂહ નાખી દઉં છું, પછી તમારા જેવા ઇન્સાન બનાવી નાખું છું. આ છે અલ્લાહની. તો મોત શા માટે? તવજ્જો, મોત શા માટે? તાકે તમને આઝમાવે છે અલ્લાહ કે તમારામાંથી બહેતર અમલ કરવા વાળા કોણ છે. એક જવાબ. બીજો જવાબ છે કે અલ્લાહની हिकमत છે કે મોત આવી જાય इंसान. अगर जो ये नहीं आवे तो आपकी दुनिया फना થઈ જશે, બરબાદીમાં વેચાઈ જશે. તમે પૂછો કેવી રીતે?
એક નબીના જમાનામાં અમુક લોકો નબીને ઘરમાં ગયા, આ નબી અલ્લાહ માણસો મને ચાલ્યા જાય છે, અમે બહુ સરમું થાય છે, તો તમે કઈ કરો, એ લોકો ના મરે, કઈ કરો. અલ્લાહના નબી સમજાવે છે કે ભાઈ મોત તરત છે, આવવાની છે, તમે શા માટે ના પાડો છો? એની હવે જાઉં છું, તમે શા માટે કહો છો કે ના મોત ના આવે એવી કઈ દુઆ કરો? ના કરો ને, અમારા પપ્પા ગુજરી જાય છે, દાદા ગુજરી જાય છે, બચ્ચાઓ ગુજરી જાય છે. ઓકે ઠીક છે, નબીએ દુઆ કરી, પરવરદિગાર હવે હું દુઆ કરું છું તારી હકમાં કે આ લોકો તારી ફિલોસોફી નથી સમજતા, એ લોકો ચાહે છે બચ્ચે હંમેશા જીવતા રહીએ, તો હું દુઆ માંગુ છું કોઈ ના મરે. દુઆ કબૂલ થઈ, સાંભળજો, દુઆ કબૂલ થઈ. હવે એક ઘરમાં 10 જનરેશન બેઠી છે, ઓલા દીકરા છે, ઓલા પપ્પા છે, આના પપ્પા છે, ઓલાના પપ્પા છે, ઓલાના પપ્પા છે, ઓલાના પપ્પા છે, અને હવે કમાવા વાળા ભેગા કરવા વાળા 4, ખાવા વાળા 500 મસલા. હે? અને બધા એવી કન્ડિશનમાં છે કે કોઈ ખાઈ નથી શકતા, કોઈ જમી નથી શકતા, કોઈ બોલી નથી શકતા, કોઈ બોલે તો સમજાય ના કે શું બોલે છે. ઉંમર જેટલી વધતી જાય, હવે એક દિવસ એવું આવે છે કે બધે બિચારા જે નોજવાન છે બિચારા ઘરની બહાર સૂય છે ને આ લોકો બધે ઘરમાં સૂય છે. બધી જનરેશન આગળ વધી, આ લોકો બધે બહાર નીકળી ગયા. એક દિવસ એવો આવે છે કે લોકો હાથ જોડીને પાછા નબી પાસે જાય કે અલ્લાહનો નબી અલ્લાહની ફિલોસોફી સમજી ગયો છું, ક્યોંકि મોત અમારા ઉપર પાછા તારી કરતા, કેમ કે ભલે મોત આવે આવી કન્ડિશન અમે નથી જોઈ શકતા, આ તો શું બોલે છે આ લોકો અમે કઈ સમજતા નથી, નથી સાંભળી શકતા, નથી જોઈ શકતા, નથી ખાઈ શકતા, નથી અમે સુખથી રહી શકતા, નથી એ લોકો સુખથી રહી શકતા. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે એ ચીજ ઉપર ધ્યાન રાખો. અલ્લાહની ફિલોસોફી, અલ્લાહનો ફલસફા છે. આપણી એક મુદ્દત છે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ. આપણી એક મુદ્દત છે આ દુનિયાની અંદરમાં. કેટલા વર્ષ માટે આવ્યા છે, એટલા વર્ષ આબા જિંદગી પસાર કરનાર થઈ ગયું. અને અમારે એવા પણ કોઈ અકીદા નથી કે 7 વખત અમારો જન્મ થશે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એવું આપણા પાસે કઈ એવું છે? અમુક મذહબોમાં છે કે 7 વખત જન્મ થાય છે અમારે. અને અહીંયા લોકોની આવી એમ જ છે કે જો સારા કામ કર્યા હશો તો જ ઇન્સાન બનીને આવશો, અને કૂતરા થઈ જાય, કોઈ મિંદરા થઈ જાય, કોઈ શું થઈ જાય, શું થઈ જાય. ये सलवात अला मोहम्मद व आले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. હવે ત્રીજી ચીજ તમારા સામે પેશ કરું છું, સાંભળજો. જે તમે બજાર જો છો, બસ શોભીની બજાર જાઓ છો, તમે દિલ ખુશ થઈ જાય છે જોઈ. આ શું છે? મૌત ન હો તો આ બજાર તમે ના દેખા. આજે એટલી ભાગદોડ થાય છે, માણસો કોશિશ કરે છે કે કેટલા શોર્ટ ટાઈમમાં કેટલા વધારે પૈસા ભેગા કરી નાખે, શું એવું કરે, કેવી મોટી દુકાન નાખી દે, શું મોટી શોપ્સ નાખી દે. શું કામ? મોત ને લીધે. અગર એ ખબર પડી જાય કે મરવું જ નથી કોઈ દિવસ, આ શું થઈ જશે પછી જો મોત આવવાની છે તો શું છે ભાઈ? બેઠા રહ્યો, જ્યારે ટાઈમ મળશે જો શું આપું ચાલે. પણ ઇન્સાન જ્યારે એને ખબર પડી જાય છે કે ના મને તો મરી જવું છે, તો વિચાર કરે છે કે હલો મારા માટે થોડું ભેગા કરી નાખું, મારા બચ્ચાઓ માટે, મારી ઔલાદ માટે, બાયડી માટે, આમ માટે, ઓમ માટે. એટલા માટે આજે બજાર આપણે જોઈ રહ્યા છે, આ ફિલોસોફી છે મોત. મોતનો ઇન્સાન આસુરા છે. એ પોતાને કામ માટે બહાર નહીં જાય કોઈ દિવસ, અગર એને ખબર પડી જાય કે કોઈ દિવસ મરવું જ નથી. આ ઇન્સાન એવા છે. અને હવે આવી જાઓ આપણે જરાક બીમારી તરફ તો જાય તો મોતી વાત થઈ ગઈ, ઘણી વાત થઈ ગઈ. બીમારીની જરાક વાત કરી. આપણે બીમારીને લઈને બહુ પરેશાન છે, હરેક ઇન્સાન પરેશાન છે. આવી બીમારી, ઓલી બીમારી, આ બીમારી, ઓ બીમારી. સલાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फरज. ખબર નથી તમે પહેલે સાંભળ્યા છો કે નહીં, પણ મારા પ્રમાણે નવી વાત છે. ભાઈ જે બીમારી છે એ બીમારી પોતે નથી આવી. જનાબે ઇબ્રાહીમ થી મોર માણસો બેઠા બેઠા ગુજરી જતા, ચાલ્યા જતા, બેઠા બેઠા ગુજરી ગયા. એક નથી. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ દુઆ માંગે છે કે પરવરદિગાર, જો કોઈ બંદાને મોત આવવાની હોય તો તું કંઈક એવી મને પહેચાન બતા, કોઈ એવી અલામત બતા, કોઈ એવી પહેચાન બતાવ કે અમે સમજી જાય કે હવે એ દુનિયાથી જવાનું.
ત્યારે અલ્લાહે બીમારી નાઝિલ કરી કે જ્યારે કોઈ બીમાર થાય સમજી જાજો કે હવે અલ્લાહથી કરીબ થઈ જશે. એટલે બીમારીથી આપણે ગભરાય ના, એ પોતે નથી આવી, એક નબી પોતે માંગ્યા છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારા અજીજો, આપણે મોત વિશે વાત કરતા હતા તો મોત की फिलोसॉफी समझ पड़ी. હવે બીજા સવાલ છે કે શા માટે ઇન્સાન મોતથી ડરે છે? શું કારણ છે? શા માટે ઇન્સાન ડરે છે કે મોત આવી જશે તો શું થશે, કેમ થશે? ડરવાનું શું હોય મારા ભાઈ? ડરવાનું શું છે? મોત તો આવવાની છે, એમાં તો બરાબર છે, તો કઈ ફેર નથી. એ સવાલ કોઈ જનાબે અબૂઝર ને પૂછા. જનાબે અબૂઝરે શું જવાબ આપ્યો? જનાબે અબૂઝર કહે છે કે તમે લોકો તમારી દુનિયાને સંગારી રાખ્યા છો, આખિરતને બરબાદ કર્યા છો, એટલે તમે ડરો કે મોત આવી જશે તો શું થશે. પણ જ્યારે કોઈ સવાલ આપણા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે પૂછા, સલાવત અલા મુહમ્મદ વ આલે માણસ આવે છે, આવીને પૂછે છે યબ્ના રસૂલિલ્લાહ, તમે લોકો મોતથી નથી ડરતા પણ અમે બહુ ડરે છે. કારણ શું છે કે તમે નથી ડરતા, અમે ડરે છે? તો સાંભળજો મારા હજીજો, ઇમામ હુસૈન સાહેબ શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કે હું જો મારી દુનિયાને ઘરનું જોવા જઈશ તો એમાં કઈ નહીં મળે. મારી દુનિયાને ઘરમાં તને કઈ નહીં મળે. શું એમ જ છે કે બસ એક ઇન્સાન પસાર કરી નાખે એવું જ છે ઘર. પણ હું આખિરતને ઘરને સંગારી નાખ્યું છે. મારા ઘર સારામાં સારા આખિરતમાં છે, અને તમે લોકો તમારી દુનિયાને ઘરને સંગારી નાખ્યા છો, તમારા આખિરતના ઘર બેકાર છે. એટલે તમને પસંદ નથી કે સારી જગ્યા મૂકીને ખરાબ જગ્યા જાઓ. पैगंबर ने कोई पूछा था कि यार रसूलुल्लाह મને મોત થી ડર લાગે છે, તો पैगंबर પૂછે છે કે શું તારી રિસ્કમાંથી થોડું ઘણું તું ખૈરાત કરે છે કે આનંદ નથી કરતો? કે ભાઈ એટલા માટે દુબીએ છે. જો થોડું ઘણું તું અલ્લાહ પાસે મોકલ તો તને ઈ તો ખ્વાહિશ પેદા થશે ને કે હું કેટલું ગયો છે, મને જોવું જોઈએ, કેટલા પૂંજામાં જાય તો દેતો નથી વાત કઈ અલ્લાહની રાહમાં, એટલે મોતથી તને ડર લાગે છે. તો મારા અજીજો, મોતથી ડરવાની જરૂરત નથી. આપણે અહેલે બેતના ચાહનાર છે, આપણે અસહાબે ઇમામ હુસૈન ને ફોલો કરે છે, આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને ફોલો કરે છે. તે લોકો એમ કહે છે કે અમને કોઈ મોતની યાદી નથી. તમને ખબર છે ને જુમલા છે મૌલાના કે હું મોત ઉપર ચાલ્યો જાઉં કે મોત મારા ઉપર આવી છે. ફેર નથી, કઈ ફેર નથી, કઈ ફેર પડતું જ નથી ને અંદર. એટલા માટે મારા અજીજો, અલ્લાહ તબારક વ તઆલા જે આપણને નિયમત આપી છે એ અહલુલ બેત અલૈહિસ્સલામની નિયમત છે. અહલુલ બેત અલૈહિસ્સલામની નિયમત છે. એ નિયમતો આપણે સામે રાખે ખુદાની કસમ. પછી ઘણી વખત હું સિફત જાફરના જે 4 મિસરા છે સાંભળું છું, मैं चला हूं अली से मुलाकात को जिसकी थी आरज़ू वो घड़ी आ गई. ખુદાની કસમ પછી બીબી બધું દિલમાંથી સામે નીકળી જાય છે. मुस्लिम मैयत ने कहना मेरे गुस्ल को उजले मलबूस को मत कफन नाम को, मैं चला हूं अली से मुलाकात को जिसकी थी आरज़ू वो घड़ी आ गई. वो तो કેટલા વર્ષથી ચાહતો હતો કે ખુદાને જોઈ લો. હવે મોકો આવ્યો છે કે હવે હું જાઉં છું અલીની દરબાર, હવે હું જાઉં છું અલીની બારગાહ. અને ખબર નથી મરહૂમ સિફત જાફર કઈ ખુલૂસ સાથે શેર બોલ્યા હતા, પોતે એની મૈયત ઉપર પઢાનો હતો કે સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એક સવાલ બીજા રહી ગયા છે, પછી ઇન્શાઅલ્લાહ જનાબે કાસિમની જિંદગી તરફ જાઉં છું. એ સાંભળવું જોઈએ કારણ કે જલ્દી કોઈ પડતા નથી ને આવતા નથી સામે, ઘણી વાતો એવી છે. એક સવાલ છે, શું તમને કેમ લાગે છે એક્સિડન્ટની મોત વધારે બહેતર છે યા બીમારીની મોત વધારે બહેતર છે? અમુક માણસોને મોટે સાંભળ્યું છે કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયું તો બિલકુલ ફર્સ્ટ ક્લાસ, આ મોત અબાદ કહેવાય, કઈ તકલીફ ના થઈ, કઈ પ્રોબ્લેમ ના થઈ, કઈ ના થયો. એક્સિડન્ટની મોતને સહી સમજે છે, પણ દીન એક્સિડન્ટની મોતને સહી નથી સમજતા. એટલે કે એમાં કઈ એક્સિડન્ટ વાળાની કઈ ભૂલ છે એની વાત નથી થતી, ભૂલની વાત નથી થતી. જે માણસોને કોન્સેપ્ટ એવો થઈ ગયો છે, વિચાર એવો થઈ ગયો છે કે એક્સિડન્ટમાં મરી ગયો તો બહુ સારું છે, આ ખરાબ વાત છે. બીમારીમાં જાવ બહેતર છે. હવે તમને
બે ત્રણ ફાયદો બતાવો કે બીમારીમાં ફાયદો શું થાય છે. જ્યારે એક ઇન્સાન મરવા મોર બીમાર થાય છે, તવજ્જો જાઉં છું, મરવા મોર બીમાર થાય છે, અને કોઈ બી ઇન્સાન અગર બીમાર થઈ જાય છે તો ભલે અલ્લાહની જેટલા છેટે કેમ ન હોય, અહીંયા બીમાર પડે છે તો દિલમાં અલ્લાહ અલ્લાહ ચાલુ થઈ જાય છે. એટલે અલ્લાહને ખપે છે કે જ્યારે મરવાની વખત આવે ત્યારે મારાથી છેટે ના ભાગી શકે. એની જબાન ઉપર મારું નામ હોય, ગમે તે જેવી હાલતમાં હોય, કમ સે કમ મને બે વખત ચાર વખત બોલાવે તો ખરા. તો બીમારી બેહતર ચીજ છે. બીજી ચીજ છે, એક્સિડન્ટ વાળાઓ એ મોકો નહીં મળે કે વસિયત લખી શકે, પણ બીમારી વાળા જેટલા છે વસિયત તો લખી શકે છે. અને વસિયત લખવું જોઈએ, જરૂરી છે, લખવું જોઈએ. હર ઇન્સાનને પોતાની વસિયત લખવી જોઈએ. વસિયત લખીને રાખે ઇન્સાન, એ કોણ લખી શકશે? જેને પાસે ટાઈમ હશે. તો બીમાર પાસે ટાઈમ છે, પણ બીજાઓ પાસે ટાઈમ નથી. જે એક્સિડન્ટમાં ગુજરે એની પાસે નથી ટાઈમ. અને ત્રીજી ચીજ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે કોઈ ઇન્સાન બીમાર પડશે ત્યારે કોઈ મોમિન એને જોવા જશે તો એના પણ સવાબ છે જોવાનું. ઘરથી બહાર નીકળશે તો એના ગુનાહ અલ્લાહ માફ કરી આપે છે. કોઈ ઇન્સાન અગર હોસ્પિટલમાં યા ઘરમાં બીમાર છે, તમે એને જોવા જાઓ છો, હદીસ કહે છે કે તમે ઘરથી પગલા બહાર કાઢો છો તો તમારા અલ્લાહ બધે ગુનાહોને માફ કરી આપે છે, કારણ કે તમે એક મોમિનને અયાદત માટે જાઓ છો, એક મોમિનને બીમારને જોવા માટે જાઓ છો. તો હવે તમે મને કહો કે અગર એક્સિડન્ટમાં એવું થઈ ગયું હોય તો ક્યારે મોકો મળશે? તો એનો અર્થ છે કે ઇસ્લામ પસંદ કરે છે કે ના, અગર મરજ છે, બીમારી છે, તો બહેતર છે કે ઇન્સાનની હાલતમાં જાય, કારણ કે ઇન્સાન અલ્લાહને યાદ કરતા હોય છે. અલ્લાહથી ઇન્સાન બીમાર માણસ વધારે કરીબ હોય છે, કારણ કે દિલથી દુઆ કરે છે. જ્યાં સુધી સેહતમંદ હોય વખતે સવારથી દુઆ કરતા હશે, પણ જ્યારે બીમાર, અને જેટલી બીમારી ખતરનાક હોય એટલી આવાજ દિલથી ઇન્સાનને નીકળે છે. મારા અઝીઝો, બીમારી ઇન્સાન છે, રહેશે. બસ એક ધ્યાન રાખવાનું એમ છે કે આપણે ઘણી વખત ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા, અને એટલી બધી બીમારી ઇન્સાનને ચોંટી જાય છે. પણ બીમારીથી ગભરાવાની જરૂરત નથી, કારણ કે મેં તમને અર્જ કરી દીધું છે, હઝરત ઇબ્રાહીમ માંગીને લીધું છે આ ચીજ. અને શૈખુલ અંબિયા છે, મોટામાં મોટા નબી છે, તો આપણે એની માંગ રાખીએ, એના ઇસ્તિકબાલ કરતા રહીએ આપણે, અને આપણે આપણે સેહતનો પણ ખ્યાલ રાખતા રહીએ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આવો આપણે જાય હઝરત કાસિમ અલૈહિસ્સલામ તરફ. જો જનાબે કાસિમ અલૈહિસ્સલામ માટે ઘણી riwayતો, ઘણી કિતાબો તો નથી, બસ અમુક કિતાબો મળી જેમાં જનાબે કાસિમ અલૈહિસ્સલામ ને અમુક દાસ્તાન લખેલી છે. અને એ તે બહેસ હું તમારા સામે નથી લઈ આવ્યો કે જનાબે કાસિમની મહેંદી હતી કે ના હતી. હું કોઈ વાત તમારા સામે પેશ કરવા નથી માંગતો કે જેમાં કોઈ ઇખ્તિલાફ હોય. આપણે જનરલ વાત પેશ કરે છે જે તમે હંમેશાથી સાંભળ્યા છો. અને એક ચીજ તમને કહી દઉં છું, માફી ચાહું છું તમારા પાસે, કે મક્તલમાં ઘણી રવાયતો છે જેમાં એકદમ ઇખ્તિલાફ છે, તો એમાં બહેસ કરવાની કઈ જરૂરત નથી. લખેલું છે તો લખેલું હોય, આપણે શું વાંધો છે? આપણે જે પડતા આવે છે એ જ પડશું આપણે ઇન્શાઅલ્લાહ. એ સામે રાખશું. જનાબે કાસિમ અલૈહિસ્સલામ ની બાબતમાં એમ મને છે કે જનાબે કાસિમનો જન્મ થયો તો જનાબે ઇમામ હુસૈન જનાબે કાસિમ સાથે બેહદ મોહબ્બત કરતા. હું તારીખ જોતો તો કે કાંઈક એવું મને ખબર પડે કે કેટલી મોહબ્બત કરતા હતા, કેટલી મોહબ્બત કરતા હતા. તો મને મળ્યું કે આખી દુનિયાના માણસો અહીંયા સુધી કે કરબલા વાળાઓ બધે કહેતા હતા, મારા મા બાપ કુરબાન થાય આ ઇમામ હુસૈન તમારા ઉપર. હર એક આવતા હતા એ જ કહેતા હતા કે મૌલા તમારા ઉપર મારે મા બાપ કુરબાન થઈ જાય, મારી જાન કુરબાન થઈ જાય. પણ જ્યારે પણ ઇમામ હુસૈન જનાબે કાસિમ સાથે વાત કરતા હતા કહેતા હતા તારા ચાચા તારા ઉપર કુરબાન થઈ જાય. અહીંયાથી સમજ પડે છે કે કેવી અઝમત છે જનાબે કાસિમ. અને કરબલાના મેદાનમાં અગર તમે એક્ઝેક્ટ જોવા જાશો તકરીબન મારી તહકીક છે 14 વર્ષની ઉંમર છે જનાબે કાસિમ. 14 વર્ષની ટોટલ ઉંમર છે જનાબે કાસિમ, એનાથી વધારે નહીં. 14 વધારે માણસો જે એકદમ તારીખ લખે છે એમાં લખે છે એવી રીતે. હવે આપણે જાય કે તારીખની અંદર મારે તારીખ જાણવું જરૂરી છે મારા. જનાબે કાસિમની માં કોણ છે? જનાબે ઉમ્મે
સલામુલ્લાહ આ બીબી બહુ મુકદ્દસ બીબી છે. ઇમામે હસનના વખત છે, સાંભળજો જરા તવજ્જોથી સાંભળજો. ઇમામે હસનના વખત છે, ટાઈમ છે. ઇમામે હસન અલૈહિસ્સલામ પાસે એક વખત બીબી જનાબે કાસીમને લઈને આવે છે. હજી તો જનાબે કાસી બિલકુલ નાના હતા, દૂધ પીતા હતા. ત્યારે લઈને આવે છે અને કહે છે કે આજ પૂરા દિવસ પસાર થઈ ગયા છે, કાસીમ દૂધ નથી પીતા. તવજ્જો ચાલુ છે. આજ પૂરા દિવસ પસાર થઈ ગયા છે, કાસીમ દૂધ નથી પીતા. ઇમામે હસન ઇસ્લામ કહે છે મારે લાલને મારે આગોશમાં લીએ છે. ઇમામે હસન પ્યાર કરે છે અને એક વખત ઇમામે હસનને આંખમાંથી આંસુ ટપકવાનું શરૂ. માં પૂછે છે કે શું કંઈ થઈ ગયું છે મારે લાલને? તમે જલ્દી મને બતાવો કે મારે લાલને કંઈ થઈ ગયું છે. કાંઈ થયું નથી. એ બીબી આજના દિવસ આશુરના દિવસ છે, એટલા માટે તમારા દીકરા હજી કરબલાનો બનાવ બન્યો નથી એમ કહેવા માંગુ છું. તમે હજી કરબલાનો બનાવ બન્યો નથી, પણ તે તારીખ છે. તે તારીખમાં આશુરનો દિવસ આવવાના છે. આજે આશુરનો દિવસ વટાનો છે, એટલા માટે જનાબે આશુર દૂર નથી. જો અહલે બેતના લોહી હોય તો ઇન્સાન અહીંયા સુધી પહોંચે છે. હજી બનાવ બન્યો નથી તો તમને ખબર છે હઝરત આદમથી ચાલુ છે. હઝરત આદમ, હઝરત ઇબ્રાહીમ, નૂહ, ઈસા, મૂસા બધી તારીખ તમને મળશે કે કરબલામાં ગયા, ઠોકર લાગી, પગમાંથી લોહી નીકળ્યા, કરબલામાં વટાણા ઠોકર લાગી, લોહી બધી રવાયતો છે. આ જનાબે કાસીમ માટે જનાબે ઉમર ફરવા કહે છે કે દિવસ હું સપના જોઉં છું. કહો છું સપના જોઉં છું કે ખૂબસૂરત ગાર્ડન છે, અહીંયા ફરું છું, જાત જાતના ફૂલ છે, અહીંયા જોઉં છું. કે છે એક લાલ ફૂલ મને ગુલાબનો દેખાણો, એકદમ શોભીલો હતો. કે છે કે હું જાઉં છું એને તોડવા માટે તો પવન આવે છે અને આ ફૂલ તૂટી જાય છે, આ ફેર તૂટી જાય છે અને તૂટીને જમીન ઉપર પડી જાય છે. કે છે જ્યારે હું આગળ જાઉં છું એને ઉપાડવા માટે તેની પંખડી છે, નાના નાના જે પંખડી હોય છે એ બધી વિખરાઈ જાય છે આખી જમીન. કે છે જ્યારે એ વિખરાઈ જાય છે ત્યારે હું જોઉં છું મૌલા ઇમામ હુસૈન આવે છે ને એક એક પંખડીને ઉપાડે છે, એક એક પંખડીને ઉપાડે છે. ફૂલ ગુલાબના છે, એમાં જેટલી પંખડી હતી બધી વિખરાઈ ગઈ. એક એક ઇમામ હુસૈન ઉપાડે છે. જ્યારે સપનાને બતાવવામાં આવે છે ત્યારે ઇમામ હુસૈન ગિરિયા કરે છે કે આ ફૂલ કોઈ બીજા નથી, કાસિમ ઇબ્ન હસન છે. ત્યારે કરબલામાં શહીદ થશે ત્યારે એની લાશના કટકા ઇમામ હુસૈન આવી હતી. મારા અઝીઝો, આ છે આપણી દીનની તારીખ. આ છે જનાબ કાસિમ. આપણે જરાક વિચાર કરીએ કે આ લોકો કેવી કેવી કુરબાનીઓ પેશ કરી છે. તારીખ ઇસ્લામમાં હર એક કુરબાની તમારે સામે મોજૂદ છે મારા અઝીઝો. જનાબ કાસિમ તે વખત યાદ આવે છે કે જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામ સન 50 હિજરીમાં શહીદ થયા. એના મોર જનાબ કાસિમ ને લઈ આવવામાં આવે છે અને હજી ઇમામ હસન જિંદા છે ત્યારે બોલાવે છે કે મારે લાલને લઈ આવો. જનાબ કાસિમને બાજુ પર ઇમામ હસન અલૈહિસ્સલામ એક તાવીઝ બાંધે છે અને કહે છે કે જો આ તાવીઝ જ્યારે કોઈ બહુ મોટી મુશ્કેલ આવે ત્યારે ખોલીને વાંચજો, એમાં જે લખેલું હોય એના ઉપર અમલ કરજો. મારા અઝીઝો, અબુ બસીર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસમાં બેઠા હતા. પાછો ઇમામની મજલિસમાં બેઠા હતા. ઇમામને ઘરમાં મજલિસ થતી હતી, ઇમામ હુસૈનની મજલિસ થતી હતી. પાછો ઇમામને ઘરમાં અબુ બસીર બેઠા હતા. જ્યારે મસાયબ પઢાણું ત્યારે અબુ બસીર ગિરિયા કરે છે. પાછો ઇમામ ફરમાવે છે અબુ બસીર તું ગિરિયા નથી કરતો, તું રોતો નથી મારે હુસૈન ઉપર, મારે જન ઉપર રોતો નથી. અબુ બસીર હાથ જોડે છે, મોલા આવ્યું મારો વિશ્વાસ જો આખો આંસુથી ભરાઈ ગયો છે, હું રોઉં છું, ગિરિયા કરું છું. તો ઇમામ બાકર ઇસ્લામ ફરમાવે છે કે એવી રીતે રોજ મારી ઇજ્જત ફાતિમા ઝહરા રોવે છે, એવી રીતે રોજ મારી જદ્દા ફાતિમા ઝહરા રોવે છે. હા મારા અઝીઝો, આઝાદારી હુસૈન છે. બસ આપણા પાસે 2-3 દિવસો રહી ગયા છે કે આપણે હુસૈનના માતમ કરીએ. 2-3 દિવસ રહી ગયા છે કે આપણે હુસૈનના ગમ મનાવીએ. આપણે પાસે વધારે ટાઈમ રહ્યા નથી. હા, તો હવે મોકો છે કે આપણે હુસૈન ઉપર ગિરિયા કરે. આ ગિરિયા તમારે ગુનાહોને માફ કરશે. આ ગિરિયા કાલે તમારી શફાઅત કરાવશે. આ આંસુઓ તમારા ફાતિમા ઝહરાને રૂમાલમાં જવાના
छे। हाँ ते वक्त पर આવી ગયા કે ઇમામ હુસૈન अलैहिस्सलाम રાત में સન્નાટામાં ફરે છે તો શું જોઈ છે? એક બીબી ખેમામાં પોતાને બચ્ચાઓને સમજાવે છે। હસનની બેવા એક જગ્યા બેઠીને સમજાવે છે, મારા લાલ, એ કાસિમ, તારા બાપ જિંદા નથી, એમ ન થાય કે મને શર્મિંદા થાવું ખપે। એ મારા લાલ, તું કાલે વેલાસર કુરબાની પેશ કરજે। જનાબે કાસિમ કહે છે, હા અમ્મા, હું કુરબાની પેશ કરીશ। અજરુકુમ અલ્લાહ, જઝાકુમ રબ્બુકુમ। हाँ હું કુરબાની પેશ કરીશ। જનાબે કાસિમ ને માં સમજાવે છે। સવાર થઈ એક એક કરીને બધે જાતા હતા, ત્યાં સુધી કે મક્તલ કહે છે કે જ્યારે ઓનો મોહમ્મદના લાશા આવી ગયા, ઓનો મોહમ્મદ પાછા લઈ આવવામાં આવ્યું, ત્યાર પછી જનાબે કાસિમ તૈયાર થયા। ઇમામ હુસૈન ને ગશ આવી ગયા કે હવે ને કહી રહ્યા છે કે મેરા ભાઈ હસન ની નિશાની છે। અરે ઇમામ હુસૈન જમીન કરબલા ઉપર પડી ગયા। ફકત એટલા માટે કે કાસિમ તમને રૂખસત કરું તો કેવી રીતે રૂખસત કરું? તમે તો યતીમ છો, યતીમ હસન છો। હા હા એક વખત જનાબે ઉમર ફરમાન કહે છે, મૌલા મારે કાસિમ ને ઇજાઝત આપો, મૌલા મારે કાસિમ ને ઇજાઝત આપો। જનાબે કાસિમ ને ઇજાઝત મળી, પણ કેવી રીતે? ઇમામ હુસૈન કે સંદૂક ને ખોલે છે, તેમાંથી ઇમામ હસન ના કપડા કાઢે છે, જનાબે કાસિમ ને પહેરાવે છે, ઇમામ હસન ના મામા સર ઉપર રાખે છે। એ બેટા જાઓ, જાઈને મેદાનમાં જાઈને જંગ કરો। જનાબે કાસિમ જંગ કરવા ગયા। એક મોટા પહેલવાન આવે છે, જનાબે કાસિમ એને કત્લ કરે છે, બીજા આવે છે એને કત્લ કરે છે, ત્રીજા આવે છે એને કત્લ કરે છે। જનાબે કાસિમ જ્યારે ત્રણને કત્લ કરી નાખ્યા, હવે એના બાપ પર આવે છે, એ કહે છે હું આવું છું, હવે જાઉં છું। મારા અજીજો, કાસિમ એના પર ટુકડા ટુકડા કરી નાખ્યા। જ્યારે જોવામાં આવ્યું કે હવે કાસિમ સાથે કોઈ મુકાબલા નહીં કરી શકે, તો એક વખત એવું આવી ગયો કે જનાબે કાસિમ अलैहिस्सलाम ઉપર ચારો તરફથી હમલા થયા। જે ફૌજો હતી એ આવી ગઈ અને કોઈ તીર મારતા હતા, કોઈ તલવાર મારતા હતા, અને કાસિમને આખા શરીરમાં નેઝા તલવાર હતી। અને જનાબે કાસિમ ઘોડા ઉપરથી પડ્યા। આકાને આવાજ આવી, એ ચાચા હું ઘોડા ઉપરથી પડી ગયો છું।
माफ करना, मुझे देर हो गई। तुम सामने